દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય. તો જોઈએ આજના સમાચાર. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદરમાં કેન્દ્રીય શ્રમ, રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પ્રસંગે તેમણે કેન્દ્ર સરકારના છેલ્લા 12 વર્ષના વિકાસ કાર્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે થયેલી પ્રગતિ, સામાજિક સુરક્ષા યોજનાઓ, કૃષિ, મહિલા સશક્તિકરણ અને રોજગાર સર્જન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ડૉક્ટર માંડવિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં માર્ગ, રેલવે અને એરપોર્ટ સહિતના માળખાકીય વિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથે જ જનધન યોજના અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જેવી યોજનાઓથી કરોડો લોકોને સીધો લાભ મળ્યો છે. ખેડૂતો માટે વિવિધ સહાય યોજનાઓ અને મહિલાઓના રાજકીય સશક્તિકરણ માટે મહિલા અનામત બિલ જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે. નોંધપાત્ર લોકસભા વિસ્તારમાં પોરબંદર લોકસભા વિસ્તારમાં યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ થાય તે માટે ખાસ રોજગાર ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું હોવાનું જણાવતા તેમણે કહ્યું કે હજારો ખાલી જગ્યાઓની માહિતી યુવાનો સુધી પહોંચાડવામાં આવી રહી છે અને અનેક યુવાનોને રોજગારી મેળવવામાં મદદ મળી રહી છે. દેશ આજે મજબૂત અર્થવ્યવસ્થા, ઝડપી વિકાસ અને યુવા શક્તિના બળ પર વિકસિત ભારતના સંકલ્પ તરફ આગળ વધી રહ્યો હોવાનું જણાવતા ડૉક્ટર મનસુખ માંડવિયાએ વડાપ્રધાનના 12 વર્ષના કાર્યકાળને સુશાસન અને વિકાસનું પ્રતીક ગણાવ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.